આજે રવિવાર કેટલા વાગ્યા 11:30 વાગ્યા 6 વાગ્યાની ઉઠ્યા હજુ મારા ટાઈમ નહીં કામ પત્યું આ બધું કપાટ સાફ કરી નાખ્યું દર રવિવારે એવરી સન્ડે મારે આવો જ જાય કોઈ દિવસ એમ નહીં કે શાંતિથી બેસવાનું આ બધું કબાટ લૂછીને બધા ડબ્બા ડબ્બી ગોઠવ્યું બધું કરિયાણું આમ તેમ પછી નીચે ભગવાનનું હવે નહીં ધોઈને ભગવાનનું પાછું સાફ સફાઈ કરીશ તિજોરી ફ્રીજ બધું લૂછવાનું કપડો વાળવાનો ગોઠવવાનો વધારાનો ચાદર ફાદર ધોઈ નાખા ગોળો ધોઈને લૂછવાનું એવરી સન્ડે રોજ ઉઠીને આ કોમભાઈ મારવાના લીધે ક્યાંય નથી જવાતું આવા ઘરને લીધે આ ઘર જેવું થઈ ગયું પેલો બાજુવાળો રોજ પાણી ઢોળે એને થોડું ના કહેવાય એનું ધાબું એટલે તો પાણી ઢોળવાનું જ ને આ બધું પડ્યું હમણાં ફોટો આગળ બતાવે ને એ રીતે પડ્યું હતું હવે આ બી પડી પાણી ગરમ થાય એટલે હવે નહીં નાખો અને કે મસ્ત રહે ઘરમાં એમ કે બહુ સરસ ઘર હે રોજ ઉઠીને અમે હેડવામાં બી પ્રોબ્લેમ થાય કચરાનો ડોલમાં કચરો નાખે આવું કામ કદી કર્યું હે એની બાયડીઓએ એની માએ જીવનમાં આવીની આ રોજ આવી સાફ સફાઈ આટલી ધૂળ આ રોજ જે ધૂળ આ બધું ધૂળ જેટલું ધૂળ ધૂળ થાય જો અડીએ તો ધૂળ પડે જો અડીએ તો ધૂળ હાથમાં આવે આ તિજોરીને કોઈ દાડો લૂછવાની નહીં કોઈ દાડો બધી વસ્તુ અહીંયા મેલી જવાની આ વાસણ ધોઈને ચોખ્ખો રહે એમ કરી એક આ ટબમાં રાખ્યો અને બીજો 12 ટબમાં મૂક્યો ટબમાં રાખવું હવે તો કારણ કે ગોળામાં ગમે ત્યારે પડીને તૂટી જાય તો આ બાજુવાળા ઘર બનાવી રોજ પાણી ઢોળા બધું પાણી એ ઢોળે એનું ધાબે રેડે બધું અહીંયા પડે આ કપડો આટલો ધોઈ નાખ્યો વાસણ આટલો ધોયો રોજ જે દર રવિવારે આટલું કામ કરવાનું મારે સંડાસ બાથરૂમ બધું ધોવાનું હજુ અમે દાળ મૂકું અને નાવા જાઉં આ સિમેન્ટની થેલીઓ ઢોકી રાખી છે બાયણામાં આવું વર્ષોથી દુઃખ હું બેઠું વણા ઘરમાં આજે 10 વર્ષથી અને કોઈ દાડો બાયણામાં કચરોય નહીં કાઢે અહીંયા બાયણામાં બેઠા બેઠા વાહણા ધોવાના સીડીમાં અને અહીંયા બધો કચરો ફેંચી દેવાનો શાક બાક બધો અહીંયા રોડ પર નાખી દેવાનું કોઈ દિવસ બાયણામાં કચરોય નહીં કાઢવાના અહીંયા વચ્ચે બધું ફેંકે ડોળો ને બોલો ભરેલી ગંદાથી પોતું કરેલી અને પોતું કરીને અહીંયા રહેતા આ ચંપલ હે ને એટલા સુધી પાણી આવે બધી જાય ગંદકી અને અઠવાડાનું પાણી અહીંયા ઘણો કચરો ઢગલો હતો સીડીમાં ને છે તે બી બધો લેવડાયો 150 રૂપિયાની આવું ઘર હે મારે આ 2 હાથ ફેલાવું ને તો ઘરમાં જગ્યા ના આવે એટલા ઘરમાં રાહ જોડીને રહેવા આવો એ આજે 10 વર્ષથી પાછળ પડીએ અને કાયમ એમ કે તું મને સારું નથી રાખતી તું મને સારું નથી રાખતી એટલે પછી મેં કીધું અહીંયા આવતી જ ના આવી આટલું નેનું ઘર મારે આટલું નેનું અવેરવાનું ઘર આ મેં આવું ચોખ્ખું રાખું આવા ઘરમાં આ અઠવાડિયા પછી તો તમે જોજો હું બીજો વિડીયો ઉતારી ભયંકર ધૂળ થઈ ગઈ આમાં જણ જીવનમાં મહિનાથી અડી જ ના આવે ને એટલી ધૂળ થઈ ગઈ હા અમાર ભગવાન શાંતિથી બેસી રહે એમને કોઈ ટેન્શન નથી ચલો ના જો મોડું તમારે